હવે આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હરેશ ટાંક. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ગઈકાલથી ખમૈયા કર્યા છે. દિવસ દરમિયાન ખાંભા અને રાજુલામાં ગીર વિસ્તારના દલખણિયા દુધાળાધારીમાં ઝાપટા પડ્યા હતા, જ્યારે અન્યત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. અમુક તાલુકામાં વરાપ નીકળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. જિલ્લામાં મેઘરાજાએ મહેર કરતા સિઝનનો કુલ 87.45% વરસાદ પડી ગયો છે. રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પ્રવર્તમાન સ્થિતિને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લાની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લામાં લોકપ્રતિનિધિ, ધારાસભ્યો અને સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ જિલ્લા વહીવટી પ્રશાસનના પ્રયત્નોથી વાવાઝોડા અને ભારે વરસાદની આફતોમાંથી અમરેલી જિલ્લો સુપેરે બચી ગયો છે અને જાનમાલનું નુકસાન આગોતરું આયોજન કરવાથી તેમજ જિલ્લાના લોકો દ્વારા સતર્કતા રાખવાથી મોટું નુકસાન અટકાવી શકાયું છે. સાવચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લા વ્યવસ્થાપનની તૈયારીઓ અને વરસાદની સમીક્ષા કરવાના હેતુથી જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી. વરસાદની સ્થિતિ સામાન્ય થયે રસ્તાના મરમ્મત કામગીરી પ્રશ્નો આવે તે માટે આગોતરું આયોજન કરવામાં આવે. રાજ્ય સરકારની સૂચનાને અનુસરી માર્ગ મકાન પંચાયત અને રાજ્ય દ્વારા તાત્કાલિક ધોરણે તે કામ પૂર્ણ કરવા માટે ઘટતું કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી. વીજ પુરવઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારોમાં ફોલ્ટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે મંત્રીશ્રીએ સૂચના આપી હતી. અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ તાલુકાના એક નાના એવા ખજુરી ગામની સરકારી પ્રાથમિક શાળામાં 10 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ શાળામાં અનેક વૈવિધ્ય છે, એટલે કે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આઈઆઈટી દિલ્હી સહિતના સ્થળોએ આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાપન મેળામાં 5 વખત ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના રહસ્યો સમજવા ડ્રોન ઉડાડે છે. હાથમાં ટેબ્લેટ રાખી અદ્યતન ટેકનોલોજીના અવનવા પાઠ પણ શીખે છે. વિદ્યાર્થીઓ સમય સાથે તાલ મિલાવે તે માટે શાળામાં અદ્યતન કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ પણ ખરા. વિચારો અને કલ્પના શક્તિને ઉડાન આપવા શાળામાં વિશેષ સુવિધા છે, એ છે વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ અને રસ વિકસે તે માટે પુસ્તકાલય. સાથે જ વાંચેલા પુસ્તકો વિશે ચર્ચા અને સમીક્ષા કરવાનું માધ્યમ પણ ખરું. શાળામાં રમતગમતના સાધનો સહિત એવું તો ઘણું બધું છે જે આ ખજૂરી પ્રાથમિક શાળાને આગવી ઓળખ આપે છે. ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ કણસાગરા કહે છે કે વર્ષ 2023માં રાજ્યની ટોચની 11 શાળાઓમાં આ શાળાનો સમાવેશ થયો હતો. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આ શાળાનો સમાવેશ થયો હોવાથી રાજ્ય સરકાર તરફથી વિશેષ અનુદાન મળ્યું છે. શાળાની ભૌતિક સુવિધામાં ખૂબ વધારો થયો છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વિશેષ પ્રોત્સાહિત કરવાનું પણ એક વધુ પરિણામ બન્યું છે. આચાર્ય ઉમેર્યું કે ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઈઆઈટી દિલ્હી, ગુવાહાટી, પુણે સહિતના સ્થળોએ યોજાયેલા રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં 5 વખત ભાગ લઈ ચૂક્યા છે. આ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે. હમણાં જ આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.